જો બધું જ ઓનલાઈન થઈ જશે તો માનવતાના સ્પર્શ ક્યાંથી મળશે? એક યુવાન એના પિતાજીની સાથે બેંકમાં ગયો. યુવાનના પિતાજીને થોડી રકમ ક્યાંક ટ્રાન્સફર કરવાની હતી. બેંકમાં થોડો વધારે સમય લાગવાથી યુવાન અકળાઈ ગયો અને એના પિતાજીને પૂછ્યું કે તમે ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા શા માટે શરૂ નથી કરી દેતા? લાવો તમારો મોબાઈલ, હું તમને ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા શરૂ કરી આપું. એના પિતાજીએ સામે પૂછ્યું, બેટા, મારે ઇન્ટરનેટ બેન્કિંગ શા માટે શરૂ કરવું જોઈએ? યુવાને ખૂબ ઉત્સાહિત થઈને જવાબ આપ્યો, પિતાજી, ઇન્ટરનેટ બેન્કિંગ શરૂ કર્યા પછી તમારે મની ટ્રાન્સફર માટે અહીંયા બેંક પર આવવાની જરૂર નથી. ઘરે બેસીને જ એ પૈસા તમે ટ્રાન્સફર કરી શકો છો. ઇવન તમારી જરૂરિયાતની તમામ વસ્તુઓ તમે ઓનલાઈન ખરીદી પણ કરી શકો છો. બધું બહુ સરળ થઈ જશે. પિતાજીએ સામે પૂછ્યું, તો આ સુવિધા શરૂ કર્યા બાદ મારે ઘરની બહાર જ નહીં નીકળવું પડે, બરાબર ને? યુવાને જવાબ આપ્યો, હા હા, ક્યાંય જવાની જરૂર નથી અને ઘર વપરાશની તમામ વસ્તુઓ તમારા ઘરને દરવાજે જ મળી જશે. એ ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ છે જે આ સુવિધા પૂરી પાડી રહ્યા છે. ત્યારબાદ એના પિતાજીનો જવાબ સાંભળીને યુવાનની જીભ બંધાઈ ગઈ. એના પિતાજીએ કહ્યું, બેટા, હું આજે આ બેંકમાં દાખલ થયો ને ત્યારથી હું મારા 4 મિત્રોને મળ્યો છું. મેં સ્ટાફ સાથે થોડી ગપશપ કરી જે મને અત્યાર સુધી ઓળખે છે. મને બેંકમાં આવવું ગમે છે અને મારી પાસે પૂરતો સમય પણ છે. જે આત્મીયતાના સંબંધ હું ઈચ્છું છું એ મને અહીંયા મળે છે. તને યાદ છે 2 વર્ષ પહેલાં જ્યારે હું બીમાર પડ્યો હતો ત્યારે પેલા ફળોની દુકાનવાળા ભાઈ જેની પાસે આપણે ફળો લઈએ છીએ મને મળવા આવ્યા હતા અને મારી પથારી પાસે આવીને બેઠા હતા અને ખૂબ રડ્યા હતા. થોડા દિવસ પહેલાં મોર્નિંગ વોક વખતે તારી મમ્મી પડી ગઈ હતી ત્યારે આપણી બાજુની શેરીના કરિયાણાની દુકાનવાળા ભાઈ દોડીને ત્યાં પહોંચ્યા અને હોસ્પિટલ લઈ ગયા હતા અને એની સારવાર કરાવીને ઘરે મૂકી ગયા હતા. કારણ કે મને ઓળખતા હતા અને આપણા ઘરનું સરનામું પણ જાણતા હતા. જો આ બધું ઓનલાઈન થઈ જશે તો આવા માનવતાના સ્પર્શ ક્યાંથી મળશે? શા માટે ફક્ત એવું જ ઈચ્છીએ કે બધું આપણા સુધી પહોંચે અને આપણે ફક્ત મોબાઈલ અને કોમ્પ્યુટર સાથે જ વ્યવહાર કરવાનો? આપણી આજુબાજુના લોકો ફક્ત વસ્તુ નથી વેચતા, તેઓ ખરીદીની સાથે સાથે માનવતાના સંબંધોના પણ સ્પર્શ આપી રહ્યા છે, જેની આજે દરેક વ્યક્તિને ખૂબ જ જરૂર છે. શું ઓનલાઈન પ્લેટફોર્મ આવું સ્પર્શ આપી શકે ખરા? યાદ રાખો, ફક્ત ટેકનોલોજી એ જીવનથી આજુબાજુના લોકો સાથે સમય પસાર કરો, માત્ર ઉપકરણો સાથે નહીં. ટૂંકમાં પપ્પાએ કહેલી ખૂબ જ હૃદયસ્પર્શી વાત મારા દિલમાં છપાઈ ગઈ. ઓનલાઈન કે ઓફલાઈન શોપિંગની વાત નથી, એ તો એમણે કરી, પણ હું તમને કહું છું, મારી ઉંમરના તમામ મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે તેમને સમય આપો. એ તમારી સાથે સમય વિતાવવા માંગે છે. બાળપણમાં તેમણે આપેલા સમયનું વળતર વ્યાજ સાથે ચૂકવવું એ આપણી ફરજ નથી? ક્યારેક તો કહી જુઓ કે ચાલો પપ્પા શોપિંગ કરવા જઈએ, ચાલો પપ્પા મૂવી જોવા જઈએ, ચાલો પપ્પા લોંગ ડ્રાઈવ પર જઈએ. અને પછી એમની આંખમાં ચમક જુઓ, એમના ચહેરાની ખુશી જુઓ. પપ્પા એટલે ખુશ નથી કે મૂવી જોવા જવાનું છે, એટલે ખુશ નથી કે શોપિંગ કરવા જવાનું છે. પપ્પા એટલે ખુશ છે કે મારો દીકરો એટલો સમય હવે મારી સાથે રહેવાનો છે. બહુ મોડું ના કરશો યાર. આ પૈસાની ભાગદોડમાં તમે શું ગુમાવી રહ્યા છો ને તમને અંદાજ પણ નથી. પ્લીઝ પ્લીઝ લૂંટી લો. જેટલા આશીર્વાદ લૂંટી શકો ને લૂંટી લો. આપણી ફરજ છે યાર, અને એમનો હક. પ્લીઝ.